વર્તમાન જ્યારે અતીત બની જતો હોય છે ત્યારે ઘણી બધી એવી ભૂલો હોય છે જે ઐતિહાસિક ભૂલ ઐતિહાસિક અપરાધો બનીને ચૂંટણીમાં દરેક વખતે સામે આવતી હોય છે। ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસની એક જૂની વાતો લદ્દાખની એ જમીનનું કદાચ ઉદાહરણ મનમાં રાખીને ગુજરાતમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મોટાભાગનો મુદ્દો વોટનો જેહાદ, કોંગ્રેસ આવશે તો તુષ્ટિકરણ કરશે, કોંગ્રેસ આવશે તો જેમ બનાસકાંઠામાં કહ્યું હતું કે તમારી ભેંસ લઈ લેશે, આજે કહ્યું કે કોંગ્રેસ આવશે તો કચ્છનું રણ આપી દેશે, કોંગ્રેસ આવશે તો જામનગરના દ્વીપ સમૂહો આપી દેશે અને એ બધું કરતાં કરતાં પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં આખરે ક્ષત્રિય આંદોલનને શાંત કરવા માટેનું અને ભારતીય જનતા પાર્ટીનું સૌથી અમોઘ શસ્ત્ર ઉપાડી લીધું છે। જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ આના પર શું જવાબ આપે છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ફરી એકવાર ઇતિહાસની ઘટનાને એકદમ સંક્ષિપ્તમાં કહેવી છે। લદ્દાખનો એવો વિસ્તાર જ્યાં ઘાસપૂસ પણ નથી ઉગતી એવું કહીને જ્યારે ચીને કબજો કરી લીધો હતો એને જવાહરલાલ નહેરુએ દેશની સંસદમાં જસ્ટિફાઈ કર્યું અને પછી કહ્યું કે કશો વાંધો નહીં, એમાં તો એમ પણ શું થતું હતું। ત્યારે એક મહાવીર ત્યાગી નામના સાંસદ હતા, એ ઊભા થયા પોતાનું ટકલું બતાવીને, એમના માથા પર વાળ નહોતા એ બતાવીને એમણે કહ્યું કે અહીંયા કશું નથી ઉગતું તો શું આ માથું આપી દેવું છે ચાઇનાને। પણ તમને ખબર છે મહાવીર ત્યાગી કઈ પાર્ટીના હતા? એ કોંગ્રેસ પક્ષમાંથી હતા અને એ વખતેની સત્તા એટલી અલગ હતી કે જ્યારે એક પક્ષની અંદર રહેલો વ્યક્તિ પોતાના જ પક્ષના બીજા નેતાને કે જે એ સમયના પ્રધાનમંત્રી અને એ સમયના સર્વાધિક લોકપ્રિય નેતા છે એમને એ રીતે પ્રશ્ન કરી શકે છે। એ વાતને, એ ઘટનાને વર્ષો વીતી ગયા, પરંતુ દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી અથવા ચીનને લગતા વિષયો ઊભા થાય છે ત્યારે ફરી એકવાર એ ઐતિહાસિક અપરાધ કોંગ્રેસની સામે મૂકી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસ જો શાસનમાં આવી તો એ બધું જ એક એક કરતાં આપી દેશે। પ્રધાનમંત્રી મોદીનો આજે ગુજરાતમાં બીજો અને અંતિમ દિવસ હતો પ્રચારનો। 4 બેક ટુ બેક સભાઓને એમણે સંબોધન કર્યું। 11 વાગે આણંદ ખાતે સભાની શરૂઆત થઈ, એના પછી સુરેન્દ્રનગર, એના પછી જૂનાગઢ અને છેલ્લે જામનગર। જામનગરની સભા પર દરેક લોકોની નજર હતી। રાજપૂત સંકલન સમિતિ પહેલેથી જ પત્ર લખીને જાહેર કરી ચૂકી હતી કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વિરોધ નહીં કરવામાં આવે। જામનગરમાં જે લોકોએ વિરોધ કર્યા એમાંથી અમુક લોકો પર તો રાયોટિંગની ફરિયાદો, ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। એટલે જામનગરમાં આવતા વિરોધ પ્રદર્શનના દ્રશ્યો હવે સામાન્ય નથી રહ્યા। કચ્છમાં પણ સંઘર્ષના દ્રશ્યો સામે આવ્યા હતા, બાકીના લોકસભા ક્ષેત્રમાં પણ આવ્યા હતા, પણ લગભગ જામનગર સિવાય કોઈ જગ્યાએ રાયોટિંગના ગુના દાખલ નથી કરવામાં આવ્યા। જામનગરમાં આખરે પોલીસે પોતાના હાથમાં આખી વાતને લીધી છે અને કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ પોતાના હાથમાં છે એવું માનીને એમણે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। પ્રધાનમંત્રી મોદી જામનગર પહોંચ્યા પછી ક્યાં ગયા હશે? સૌથી પહેલાં એ જામ સાહેબના ઘરે, જામશા ત્રિશુલ્યસિંહજી મહારાજના ઘરે ગયા અને પછી એમણે પાઘડી પહેરાવી। એ જ પાઘડી એમણે સભામાં પહેરી રાખી અને પછી કહ્યું કે મુખ્યમંત્રી મને પહેરાવા જતા હતા તો મેં એમને ના પાડી કે આ પાઘડી તો નહીં ઉતારાય કેમ કે જામ સાહેબે પહેરાવી છે। એમણે કહ્યું કે જામ સાહેબના દર્શન કરવા ગયો છું। એમણે ભૂચરમોરીના યુદ્ધને યાદ કર્યું, એમણે મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને પણ યાદ કર્યા, પોલેન્ડના શરણાર્થીઓને કેવી રીતે મદદ આપી હતી અને આજે પણ પોલેન્ડ કેવી રીતે યાદ કરે છે એની વાત કરી। અને આ બધી જ વાતો એટલા માટે સામાન્ય નથી કેમ કે જામનગરમાં ક્ષત્રિય સમાજ, એમાં પણ ખાસ કરીને દરબાર કમ્યુનિટી પોતાના વિરોધની સાથે જબરદસ્ત આકરા પાણીએ દેખાઈ રહી છે। જામનગરની બેઠક ભારતીય જનતા પાર્ટી માટે એક સમયે જે સૌથી સુરક્ષિત 3 બેઠક હતી, જે ઉપરની ટોચની ગાંધીનગર, નવસારી અને જામનગર, એ હવે સૌથી સંવેદનશીલ બેઠકોમાંથી એક બની ગઈ છે। અને એટલા જ માટે આજે જેટલી જગ્યાએ પ્રધાનમંત્રીએ જ્યાં જ્યાં સભાઓ કરી છે એ બધી જગ્યાઓ પરના પરિણામો ખૂબ મહત્વના રહેવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટીનો આ જગ્યાએ પેચ તો ફસાયેલો હતો। પ્રધાનમંત્રી મોદીનું આ ભાષણ અને તસવીર માહોલ કેટલો બદલી શકે છે એના પર પરિણામ રહેવાનું છે અને જે નેરેટિવ સેટ થતો હોય છે એના આધારે ચૂંટણી આગળ જતી હોય છે। મતદાર પોતાની જાતે તો મતદાન કરવા માટે નીકળતો હોય છે જ્યારે એને એવું લાગતું હોય, જ્યારે એને એવો અહેસાસ થાય કે મારે વોટ કરવો જરૂરી છે અને મારા વોટથી કશું થવાનું છે। પ્રધાનમંત્રી મોદીએ આજે મુદ્દાઓની વાત કરી, સાંભળીએ જામનગરના એમના ભાષણને એકદમ સંક્ષિપ્તમાં। તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, મારે આ પાઘડી ઉતારાય એવું નથી। હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે।
સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. બુચ્ચર મોરીની યુદ્ધની વાત અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે. તો બસ થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ બુચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે. અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એક કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે गुजरात ने वर्तमान में देश के लिए जितना योगदान दिया है उतना ही योगदान अतीत में भी दिया है. जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी. और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है, दिग्विजय जी महाराज साहब का स्मरण होता है, बाद में पार्लियामेंट शुरू होती है. और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है. और जैसा मैंने कहा जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है, तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए. और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है. પ્રધાનમંત્રી મોદી ત્યાંથી જ્યારે જામનગરમાં હતા ત્યારે ગરડા બા, ખૂબ ગરડા, જેમના સંપૂર્ણ કેશ સફેદ થઈ ગયા છે, એ પ્રધાનમંત્રી મોદીના ઓવારણા લેતા દેખાયા. અર્જુન મોઢવાડિયા પણ મંચ પર હતા. જામનગરના મંચ પર દરેક જગ્યાએ જેમ બાય ઇલેક્શન થઈ રહ્યા છે તો જૂનાગઢમાં જેમ અરવિંદ લાડાણી પણ હતા, એ રીતે અર્જુન મોઢવાડિયા મંચ પર હતા. અને અર્જુન મોઢવાડિયાની સાથે પ્રધાનમંત્રી મોદી એ જ રીતે નિખાલસ રીતે વાતો કરતા દેખાયા હતા. સાંસદ પૂનમબેન માડમ ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ફરી એકવાર. જેટલી બેઠકો છે એની અંદર સૌથી મહત્વનું આજના દિવસમાં સૌથી મહત્વની બેઠકોમાં આણંદ લોકસભા ખૂબ મહત્વની હતી, તો સુરેન્દ્રનગરનું સંમેલન પણ અતિશય મહત્વનું હતું. આણંદમાં ખેડા આણંદ બંનેને સાથે લઈ લીધી, એ રીતે સુરેન્દ્રનગરમાં રાજકોટ સુરેન્દ્રનગરને જોડે લેવાની વાત હતી. હવે જોડે લેવાની વાતમાં દરેક જગ્યાએ બે સાંસદો અને ધારાસભ્યો ત્યાં મંચ પર દેખાયા. દરેક જગ્યાએ આ જોવા મળ્યું. સાબરકાંઠામાં થઈ રહ્યું હતું, બનાસકાંઠામાં જ્યારે થયું તો પાટણ બનાસકાંઠા બંનેના સાંસદો ત્યાં હાજર હતા અને સાંસદ ઉમેદવાર ત્યાં હાજર હતા. રાજકોટ રાજકોટ સુરેન્દ્રનગર એકમાત્ર એવો અપવાદ રહ્યો કે જ્યાં પરસોત્તમ રૂપાલા મંચ પર ન દેખાયા. પ્રધાનમંત્રી મોદી પરસોત્તમ રૂપાલા માટે વોટ માંગવા માટે આવ્યા છે એવું એમણે ન કહ્યું, એવું એમણે બતાવ્યું નહીં. એ તસવીરને ટાળવામાં આવી.
જે તસવીર સવાલો કરી શકતી હતી કે જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી છે, જો તમને ક્ષત્રિય સમાજ માટે આટલી જ લાગણી છે તો તમે એમના માટે મત શું કામ માંગી રહ્યા છો? પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં ચંદુ શેહોરા માટે મત માંગ્યા, પરંતુ પરસોત્તમ રૂપાલા માટે ન માંગ્યા. પ્રધાનમંત્રી મોદી તરફથી બતાવવામાં આવેલું આ એક જેસ્ચર, આ એક તસવીર છે, એ ક્ષત્રિય સમાજને આ માર્મિક અસર કેટલી કરી શકે છે એના પર આખી વાત રહેલી છે. પરંતુ જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં પ્રધાનમંત્રીના પોતાના બધા જ કાર્યક્રમો પૂરા થઈ ગયા છે. એમણે જે કહેવાનું હતું, જે સંદેશ આપવાનો હતો, એ એમણે આપી દીધો છે. હવે દડો ક્ષત્રિય સમાજના ખોળામાં છે. અને એ ક્ષત્રિય સમાજે ગઈકાલે જેમ રાત્રે આણંદમાં સંમેલન કર્યું હતું એમ કરજણમાં સંમેલન થઈ રહ્યું છે અને ક્ષત્રિય સમાજના આગેવાનો ખુલીને કોંગ્રેસ પક્ષ માટે મત માંગી રહ્યા છે. બે ફાંટા ચોક્કસ છે, પણ એ બે ફાંટા ક્ષત્રિય સમાજના 50-50 નથી કે 50% લોકો આ બાજુ છે અને 50% લોકો આ બાજુ, એવું નથી. એ રેશિયો વધારે આંદોલન તરફી છે, એ રેશિયો વધારે સમાજની અસ્મિતા તરફે છે. અને એટલા જ માટે કદાચ પ્રધાનમંત્રીએ પરસોત્તમ રૂપાલા, કે જે એમના મંત્રી છે, કેન્દ્રમાં સહકાર મંત્રી છે, એમને દૂર રાખવા પડે છે, એ તસવીરોને દૂર રાખવી પડે છે. જો કે પ્રવક્તાએ એવું કહ્યું કે પરસોત્તમ રૂપાલા બીમાર હતા એટલે નથી આવી શક્યા, પણ ગઈકાલે રાત્રે જ એ અનેક સમાજોના સ્નેહ મિલનના કાર્યક્રમો હોય કે બાકીની જગ્યાએ એ ત્યાં હાજર હતા અને દમખમથી ભાષણ કરતા હતા. અને એટલા જ માટે એ બીમાર હોવાની વાત એ કહી રહ્યા છે તો આપણે માની લઈએ એ રીતે બરાબર છે. બાકી હકીકત શું છે અને શું તસવીર બતાવવામાં આવી છે એ સ્પષ્ટ છે. પ્રધાનમંત્રી મોદી પોતાના જ ઉમેદવાર માટે ત્યાં જ સભા કરતા હોવા છતાં એ એમને મંચ પર નથી લાવી રહ્યા અને કદાચ એટલા જ માટે સભા રાજકોટમાં પણ નથી રાખવામાં આવી. સૌથી મહત્વની તસવીરો જે સામે આવી એમાંથી એક, આ બધું થઈ ગયા પછી ક્ષત્રિય સમાજના હાથમાં આખી આ વાત હતી. ક્ષત્રિય સમાજે કોંગ્રેસ માટે મત માગ્યા. આણંદ લોકસભા સૌથી વધારે રસપ્રદ લોકસભા અત્યારે એટલા માટે ત્યાં છે કેમ કે 9.5 લાખ કરતાં પણ વધારે ક્ષત્રિય વસ્તી છે, ઓબીસી સમાજ ત્યાં વસેલો છે, એટલે ઓબીસી ક્ષત્રિય સમાજની આટલી વસ્તી હોય એમનો એવો દાવો છે કે ભાઈ સહકાર ક્ષેત્રથી માંડીને વિધાનસભા ક્યાંય અમારો સમાવેશ નથી, દરેક જગ્યાએ તમે પાટીદારને ચાન્સ આપી રહ્યા છો. એમના મનમાં હોય કે ન હોય પણ કોંગ્રેસે એ વાત મનમાં ચોક્કસ નાખી છે. અને એ વાત આવ્યા પછી એ વાતનો પ્રચાર પ્રસાર પણ જબરદસ્ત રીતે થયેલો જોવા મળે છે. ગ્રાઉન્ડ ઝીરો પરથી અલગ અલગ લોકો અલગ વાતો કરતા હોય છે. અમે આંકલાવમાં હતા તો આંકલાવ એવું વિધાનસભા ક્ષેત્ર છે જ્યાંથી અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે, તો ત્યાંના લોકોએ ત્યાં એ પ્રમાણે વાત કરી. તો આજે સુરેન્દ્રનગરમાં હતા તો પ્રધાનમંત્રીની સભામાં જતા લોકોથી માંડીને ત્યાંના સ્થાનિક ગામડાઓમાંથી જે દ્રશ્યો સામે આવ્યા, શું દેખાયું ઓલ ઓવર તમને? સુરેન્દ્રનગર શું કહી રહ્યું છે, આણંદ શું કહી રહ્યું છે? અને ફરી એકવાર અમે કોઈ પણ વિસ્તારમાં જ્યારે રિપોર્ટિંગ કરતા હોઈએ ત્યારે એ ચોક્કસ જે ગામડા છે એ કોઈના ને કોઈનાથી પ્રભાવિત હોય. એટલે જેમ કે આંકલાવ છે તો એ કોંગ્રેસ પ્રભાવિત ક્ષેત્ર છે, તો સુરેન્દ્રનગરમાં જેમ કે દુધરેજ ગામ છે તો ત્યાં ક્ષત્રિય આંદોલનની થોડી અસર જોવા મળી. બાકીની જે વાતચીત છે એ પ્રધાનમંત્રી મોદીની સભામાં જતા લોકો માટે છે અને એટલે જ સ્વાભાવિક રીતે ભાજપ પ્રભાવિત એ લોકો છે. પરંતુ છતાંય એ મત છે એનાથી ઘણો બધો માહોલ બનતો હોય છે. બંને ક્ષેત્રમાંથી, આણંદમાંથી અને સુરેન્દ્રનગરમાંથી સામાન્ય માણસોનો અવાજ શું કહી રહ્યો છે એ સાંભળો. 12 લાખ ક્ષત્રિયોનો મત છે ને આપણે ક્ષત્રિય લોબી થઈ છે રૂપાલાને લીધે, એટલે 100% અમિત ચાવડા જીતી જવાના છે. પોતાના ઘરની આબરૂ કોઈ જવા દે એના માટે તો તલવાર જ નીકળે મેડમ. અહીંયા દારૂ મળે છે ગામડાઓમાં? અરે બધું જ મળે છે આગળ. હા, પોતાને કહેવા માંગે છે કે ભાજપને કે કોંગ્રેસને વોટ નહીં આપો તો ચાલશે, પણ લોટામાં નાખીને પેલે કરો. એટલે પેલો વિકાસ તો એમણે આજે 5000 પબ્લિક 5000 આજે કુટુંબો અને પોસાય છે. તમે કોંગ્રેસની સાથે જોડાયેલા છો? અમે કોંગ્રેસ સાથે વર્ષોથી. ક્ષત્રિય 18 વરણને સાથે લઈને ચાલે છે. એટલે અમે ક્ષત્રિય અત્યાર લગીને અમિત ચાવડાને મત આપ્યા છે. અમિત ચાવડાને મત આપી અને વિજય બનાવીશું. પણ એવું નહીં, નિવેદન તો રાહુલ ગાંધીનું પણ આવ્યું. એ તો જો કે એમાં થયું તે પ્રમાણે એમણે કહ્યું છે, એમણે કંઈ ખોટું કર્યું નહીં કે કહ્યું નહીં કે આ તું એ પ્રમાણે એમણે કહ્યું છે. એ અમિતભાઈનું નામ છે, મેં એના આધાર પર જીતવાની તાકાત ધરાવે છે. તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? હા, માહોલ એવો છે કે અમારે અહીંયા કોંગ્રેસ સિવાય કોઈ વોટ જ ના હાલે. બેન આ ફેર તો જીતી જ જવાના છે સંસદમાં. 12 લાખ ક્ષત્રિયોનો મત છે. કેટલા? જ્યારે જો એમને સહન શક્તિ દૂર થઈ ગઈ ત્યારે સરકારને ખુદને ખબર પડશે કે ક્ષત્રિયો શું છે. ભાજપ સરકારે કોઈ પણ વિકાસ નહીં કર્યો. હા, જય ભવાની, શું ભાજપ જવાની જવાની આજી એપી ઝાલા. એક જ તે ભાજપ વિરોધ હાલવાનું, બીજું કઈ નહીં. ગામના લોકો શું જોઈને વોટ મત દઈ દેવાનો, મોદી સાહેબ જોઈને દઈ દેવાનો. હો વાત એક વાત. ભલે મોદી સાહેબે જે બોલવું બોલે, જેને જે કરવું કરે, મત દઈ દેવાનો. હો વાત એક વાત. ભલે અમે કંઈક આમાં દે પણ દેવાનો તો. કાકા શું નામ છે આપનું? શું કામ હે તમારે? વોટ નથી આપતા કાકા? કોઈ દી જિંદગીમાં નહીં. કેમ વોટ નહીં આપતા?
હે કેમ વોટ નથી આપતા? કોઈ લઈ જાવ જોઈએ ને કહેવા આવવું જોઈએ ને અમને કોઈ બોલાવતું નથી અમારે શું બોલાવે તમે બોલાયા પહેલા તમે એવા હો કયો પક્ષ ગમે? બધા પક્ષ છે ને. ભાજપ ગમે ભાજપ જીના લગ્ન હોય એના ગીત ગવાય એવું? ભાજપના લગન છે? આ લઈના કાયમ લગ્ન જ હોય ને કામ છે એ અમારે કઈ કરવાનું જ નથી ખરીના બે ગીટકા નથી કરવાના અમને શું કામ ને નંબર શું લાગે વચ્ચે આવો તો થાય ને કઈ નહીં પણ મોદીને મત દઈ આપણો માણસ છે ને આપણો માણસ કહેવાય એ આપણો માણસ કહેવાય આપણો માણસ હમણાંના સાંસદે કેવા કામ કર્યા? કોણ સાંસદ છે એ જ ખબર નથી દેશના વડાપ્રધાન આવતા હોય અમારો ગુજરાતનો સિંહ આવતો હોય તો આવવું જ પડે ને જોવા અચ્છા, ગુજરાતના સિંહ. હા ગુજરાતનો સિંહ હા ખેતીના ભાવ નથી દેતા મોદી સાહેબ. તો મોદી સાહેબને કહેવાનું છે હા કહેવાનું છે કેવા હાટું જ આવ્યા હી કામ છોડીને ઘરવાળાને મૂકીને આવ્યા હી. મોદી સરકાર વળી 400 કે પાર 400 પાર. આશા વર્કરોની તો આમ તો ઘણી બધી તકલીફો હોય છે પગારને લઈને બીજી, તો એ બધી તકલીફોની તમારી આશા છે કે આ વખતે સુધાર આવશે? ના ના સાહેબ આવ્યા પછી તો ઘણો બધો સુધારો ઉતારો છે. અમને તે ન ખબર પડે, અમને ભાવ દે ઈ ગમે બધાય. કોંગ્રેસ એ ગમે ને ભાજપ એ ગમે પણ અમને ભાવ દે અમે નકરી ધૂળ ખાવી છે. ધૂળ જ ખાવાનું કરવાનું ને ધૂળ જ ખાવાય નહીં. આ નોકરિયાતને પગાર છે એટલા બધા વધારી દે છે અને અમને આમ ખેતીવાળા નકરી ધૂળ જ ખાવાનું મોદી સાહેબને કેવું છે. એમને અમે ખૂબ ખૂબ આભાર માનશું કે અમને મહિલાઓ માટે ખૂબ ખૂબ યોજનાઓ ખૂબ એમને ધોબલે આપી છે. અમને ખૂબ ઉત્સાહ છે. સંઘ મહિલાઓ મોદી સાહેબ એવું કહે છે કે મારી બહેનો મારી ઓવારણા લેવા કેટલી બધી બહેનો વધારે છે. મોદી કાકા આયા બસ આ મોદીની લહેર જ એટલી છે અને બધે ખેડૂતોને અમારે પાણી વિસ્તાર બહુ સારું નર્મદાનું કામ કર્યું છે. બહુ મને તો આમ અડતા જવા દે ને તો એમના પગ પકડેલો એટલી વાત છે. અને છેલ્લે વાત, શું આવી ચૂંટણી સભાઓ કોઈ પરિવર્તન લાવતી હોય છે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ચૂંટણી સભાઓથી મતદારોના માનસ બદલાય કે ન બદલાય, કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે છે. કાર્યકર્તાઓને એક્ટિવ કરવા માટે જ આ પ્રકારના કાર્યક્રમ હોય છે, કેમ કે મત સામાન્ય માણસ સભામાં આવવાથી નથી આપી દેતી. સભામાં પ્રધાનમંત્રીને સાંભળીને અચાનક એનું માનસ નથી બદલાઈ જતું, એ તો ઢળેલું હોય છે ને પછી વધારે ઢળતું હોય છે સાંભળીને. આ પ્રકારની સભાઓ કાર્યકર્તાઓને ઉત્સાહ અને ઉમંગમાં લાવતી હોય છે ને એટલા જ માટે આ સભાઓનું મહત્વ છે. આજ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે કરજણમાં ચાલી રહેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાંથી શું તસવીરો આવી, સાંભળીએ. એક જાતિનું અપમાન નથી પરંતુ સર્વ ધર્મ, સર્વ દેશ, સર્વ જ્ઞાતિ, ત્રિલોકનું અપમાન છે. જે ધર્મ માટે ક્ષત્રિયો અને ક્ષત્રિયોની સાથે સાથે બ્રાહ્મણો, કારણ કે આ બંને એકબીજાના પૂરક છે. ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, ગીતાના શ્લોક હોય, મહાભારત હોય, રામાયણ હોય, ક્યાંય પણ હોય, કહેવાય છે કે અગ્નિ અને પવન દરેકની દશા અને દિશા બદલી નાખે અને આ અગ્નિ અને પવન એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિયોની એકતા છે. આવ્યો છું કે આપણે ક્ષત્રિય બનીએ, જે આપણી નારી અસ્મિતા, નારી સ્વાભિમાન, નારી સન્માનનું જે અપમાન થયું છે એને અપમાનની જે લડાઈ છે એ અત્યારે લડવાની છે. અત્યારે થોડા જ સમય પહેલા મેં અહીંયા ઉપસ્થિત જે મીડિયા માધ્યમો છે એ મીડિયા માધ્યમોના માધ્યમથી સાંભળ્યું કે જામનગરની અંદર આદરણીય અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબ એ જામનગરની અંદર જ્યારે સભા સંબોધવા જતા હતા ત્યારે જામનગરના જે રાજવી વંશજ છે તેમના ઘરે ગયા, તેમની પાસેથી પાઘડી લીધી, એ જ પાઘડી પહેરી અને ત્યાં સભા સંબોધવા માટે ગયા. ત્યાં એમને જામ દિગ્વિજયસિંહને યાદ કર્યા, ત્યાં એમને ભૂચર મોરીના યુદ્ધને યાદ કર્યા અને એમના શીર્ષ ઉપર એ પાઘડી જોવા મળતી હતી. તો એક વિચાર આવ્યો કે હવે આ કેના જેવું છે ખબર છે કે ઓલા તબેલામાંથી ઘોડા છૂટી ગયા છે અને પછી આ તબેલાને તાળો મારવા નીકળ્યા છે. આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેટલી હદ સુધી તમે ખોટી વસ્તુને સાચી સાબિત કરવી છે.
સત્તાના જોરે, કાયદાના જોરે, પૈસાના જોરે ખોટી વસ્તુને સાચી સાબિત કરવી છે. એમાં તમે પ્રજા હમણે આ 2 દિવસના પ્રવાસ દરમિયાન એમને નવી વાતો કરી કે ભાઈ અનામત આમ જવાની, અનામત શરૂ તમે કરી હતી, તો તમે કહી શકો. ખાલી પ્રજાને ભરમાવા સિવાય બીજી વાત નહીં. એટલે ચૂંટણીમાં તમે જે કાંઈ કામ કર્યા, દુનિયામાં તમારું નામ છે, અમને વાંધો નથી. તમને કોઈ પણ તકલીફ ન પડે એટલે અમે પત્ર કાયદેસરનો જાહેર કર્યો ગુજરાતની પ્રજામાં કે વડાપ્રધાન શ્રીની સુરક્ષા છે એ આપણી જવાબદારી છે અને ક્ષત્રિયો એમાં સામેથી પહેલ કરે છે. એટલે આપણે પત્ર જાહેર કર્યો કે વડાપ્રધાનની સભા અને કોઈ પણ મહાનુભાવની સભામાં આપણે હવે વિરોધ નહીં કરીએ. પણ આ ક્ષત્રિય આંદોલન વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં. એ ક્ષત્રિયોને બહુ મોટું દુઃખ છે. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર અમને ફોલો કરો, અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. iOS અને એન્ડ્રોઈડ બંનેમાં ઉપલબ્ધ છે. અને જો તમે નથી સબસ્ક્રાઇબ કર્યા અમને કે આજુબાજુમાં પણ કોઈને બાકી છે તો આ વિડીયો મોકલો અને સબસ્ક્રાઇબ કરાવડાવો. નમસ્કાર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.